નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું આધાર ઓપરેટર અને આધાર સુપરવાઇઝરની નવી ભરતીની જાહેરાત આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી મળતી રહે। હવે મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો અગત્યની તારીખો, લાયકાત અને ઉંમર, પગાર ધોરણ આ ભરતીમાં શું રહેવાનું છે અને પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે, ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો આધાર સુપરવાઇઝર અને આધાર ઓપરેટરની કુલ 252 જગ્યા પર આ ભરતી આવેલી છે। મિત્રો, આ ભરતી તમારા શહેરમાં, તમારા જિલ્લા, તાલુકામાં તમે આમાં નોકરી કરવાની આ સુવર્ણ તક છે। આગળ મિત્રો જાણીશું આ ભરતીમાં કોણ અરજી કરી શકે, તેમાં લાયકાત અને ઉંમર શું રહેવાની છે। તો લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર કોઈ મર્યાદા નક્કી કરેલી નથી। અને મિત્રો, આમાં તમે માત્ર ધોરણ 12 પાસ કરેલું હોય તો પણ અરજી કરી શકો છો, અથવા 10મું પાસ અને 2 વર્ષ ITI, અથવા તો 10મું પાસ અને 3 વર્ષ તમે ડિપ્લોમા કરેલું હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો। મિત્રો, આ ભરતીમાં કોઈ પણ પ્રકારની અરજી ફી રાખેલી નથી, તમે ફ્રીમાં આમાં અરજી કરી શકો છો અને કોઈ પણ લેખિત પરીક્ષા પણ રાખવામાં આવેલી નથી। આમાં તમારે સીધી ભરતી થનાર છે। મિત્રો, આ ભરતીમાં તમને પગાર ધોરણની વાત કરીએ તો 10,000થી લઈને 18,000 સુધી તમને આમાં મહિને પગાર મળવાનો છે। અને કામગીરીની વાત કરીએ તો નવા આધાર કાર્ડ બનાવવા અને સુધારા વધારા કરવા, ડેટા સુરક્ષા અને ગ્રાહકોને માર્ગદર્શન આપવું અને કેન્દ્રનું સંચાલન કરવું। સુપરવાઇઝર માટે કેન્દ્રનું સંચાલન કરવું તમારે જરૂરી છે। મિત્રો, આધાર ઓપરેટરમાં તમારે અરજી કરવા માટે તમારે આ એક NSE-IT સર્ટિફિકેટ હોવું જરૂરી છે। આ આધાર ઓપરેટર પ્રમાણપત્ર અથવા આધાર સુપરવાઇઝર પ્રમાણપત્ર તરીકે ઓળખવામાં આવે છે અને તમારી પાસે કમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જરૂરી છે। જો તમારી પાસે આ સર્ટિફિકેટ નહીં હોય તો તમે તે સર્ટિફિકેટ ઓનલાઈન પણ મેળવી શકો છો। મિત્રો, આ સર્ટિફિકેટ મેળવવા માટે તમારે ઓફિશિયલ પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેમાં તમારે જરૂરી ફી ભરી 110 પ્રશ્નોની કમ્પ્યુટર આધારિત પરીક્ષા આપવાની રહેશે, જેમાં તમારે સુપરવાઇઝર માટે 77 અને ઓપરેટર માટે 61થી 76 માર્ક હોય તો તમારે આ સર્ટિફિકેટ મેળવી શકો છો। મિત્રો, આ નોકરી કેમ તમારી માટે બેસ્ટ છે તો તેની વાત કરીએ તો સ્થાનિક રોજગારી એટલે કે પોતાના જિલ્લા, તાલુકામાં તમે આ નોકરી મેળવી શકો છો। ભવિષ્યમાં પોતાનું આધાર સેવા કેન્દ્ર પણ શરૂ કરી શકો છો। સરકારી પ્રોજેક્ટ અને ડિજિટલ ઇન્ડિયા સાથે કામ કરવાનો આમાં તમને અનુભવ થઈ શકે છે અને બાયોમેટ્રિક અને ટેકનિકલ કુશળતામાં પણ વધારો થઈ શકે છે। મિત્રો, આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા કેવી થવાની છે તેની વાત કરીએ તો શોર્ટ લિસ્ટિંગ એટલે કે લાયકાતના આધારે તમને આમાં બોલાવવામાં આવશે અને દસ્તાવેજ ચકાસણી, ઓરિજિનલ પ્રમાણપત્રોની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને અંતે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। જો ઇન્ટરવ્યૂ જરૂર પડે તો જ લેવામાં આવશે, નહીં તો ડાયરેક્ટ જોઈનિંગ થઈ જશે। મિત્રો, આધાર ઓપરેટર અને આધાર સુપરવાઇઝરની આવેલી 252 જગ્યાની ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 11 ફેબ્રુઆરીથી આમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગયેલી છે અને છેલ્લી તારીખ 10 માર્ચ 2024 રાખવામાં આવેલી છે। મિત્રો, આ ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો શૈક્ષણિક પ્રમાણપત્રો, તમારી પાસે 10-12 પાસ, ITI પાસ અથવા ડિપ્લોમાનું સર્ટિફિકેટ હોવું જોઈએ। UIDAIના આધાર ઓપરેટર સુપરવાઇઝરનું પ્રમાણપત્ર હોવું જોઈએ। ઓળખપત્રમાં તમારું આધાર કાર્ડ અથવા પાન કાર્ડ તમારો રહેઠાણનો પુરાવો તરીકે ઉપયોગ કરી શકો છો। પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તેની પણ જરૂર પડે છે। મિત્રો, તમે આ ફોર્મ કેવી રીતે ભરી શકો તેની વાત કરીએ તો આ ફોર્મ તમારે ઓનલાઈન આધાર ઓપરેટરની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે આ ફોર્મ ભરી શકો છો। તો મિત્રો, આ હતી આધાર ઓપરેટર અને આધાર સુપરવાઇઝરની નવી આવેલી ભરતીની સંપૂર્ણ માહિતી।
મિત્રો, આવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, તમારે જો ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી, લિંક અને PDF મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી આ વિડીયોને સ્કોર આપી શકો છો, જેથી કરીને અમે તમારી માટે આવી જ અવનવી માહિતી લઈને આવી શકીએ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.